સોડમ પુરાતન પાંચાળની તરણેતર લોકમેળો 2024 ઋષિ પંચમીના પવિત્ર દિવસે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા પ્રવાસન મંત્રી શ્રી મોડુભાઈ બેરાએ તરણેતરના મેળાની મુલાકાત લીધી. કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ પશુપાલકો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય રાજ્યની સંસ્થાઓ ખાતે સિમેન્ટ ડોઝથી કૃત્રિમ બીજદાનની ફી ₹300 ઘટાડીને ₹50 કરાઈ. અત્યાર સુધીમાં 81,200 પશુ આરોગ્ય મેળા યોજી 3,26,00,000થી વધારે પશુઓની સારવાર કરાઈ. પ્રવાસન મંત્રી શ્રી મોડુભાઈ બેરા તરણેતર જેવા લોકમેળાના વારસાના જતન માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ. તરણેતરનો મેળો એ વિશિષ્ટ મેળો છે જેને જોવા વિદેશીઓ પણ આવે છે. નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા મંત્રીશ્રીઓએ ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરીને જનસુખાકારીની પ્રાર્થના કરી. પશુ પ્રદર્શન હરીફાઈના વિજેતાઓને મંત્રીશ્રીના હસ્તે ઇનામ વિતરણ કરાયું. સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં તરણેતર ગ્રામ પંચાયત તથા ગુજરાત ટુરિઝમ દ્વારા સોડમ પુરાતન પાંચાળની થીમ સાથે તરણેતર લોકમેળા 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આજે ઋષિ પંચમીના પવિત્ર દિવસે કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી મોડુભાઈ બેરા તરણેતરના મેળામાં પધાર્યા હતા અને સ્થાનિકોનો ઉત્સાહ વધાર્યો હતો.